નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાતના વાલીઓ માટે મહત્વના સમાચાર। મંગળવારથી સ્કૂલ વાહન ચાલકોની હડતાળ। મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્કૂલ રિક્ષા વેનની પાસિંગ પ્રક્રિયા ઝડપી કરવાની માંગ। સુરેન્દ્રનગરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા। આરટીઓ અને અમદાવાદ સહિત રાજ્યભરની રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। 18 તારીખથી સ્કૂલ વાન નહીં દોડાવે। વારંવાર રજૂઆત છતાં વર્દીના વાહનો પાસ નહોતા થતા। તો વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ચેકિંગનું ચાલુ કરવાના છે। એના અનુસંધાનમાં આજે મેં ગુજરાત રાજ્ય, અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના આગેવાનો જે અલગ અલગ શહેરમાં જે આવેલા છે એનું એક મિટિંગનું આયોજન કરેલ હતું। એના અંદર અમારે જે આપણી જૂની જે રજૂઆતો હતી કે વાહનો અમારા પાસિંગ કરતા નથી છેલ્લા 1 વર્ષથી, અને જ્યારે રાજકોટનો બનાવ બને ત્યારે અઠવાડિયાથી ચાલુ કરવામાં આવેલ છે, તો અમારી એવું કહેવું છે કે તમે 1 અઠવાડિયામાં આટલું બધું કરી જાગ્યા છો, તો અમારી એવી રજૂઆત છે અમને 2 થી 3 મહિનાનો સમય આપો કે અમારા વાહનો અમે કાયદેસર કરાવી શકીએ। અને જો તમે અમને સમય નહીં ફાળવો તો અમે મંગળવારથી અમારું કામકાજથી અમે અળગારીશું એટલે અમારા વાહનો બંધ રહેશે, જેથી કરીને અમે અમારા વાહનો કાયદેસર કરાવી શકીએ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ, તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી। આજે દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી। તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગાજવીજ, તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, દ્વારકામાં પણ વરસાદ થઈ શકે છે, જેની આજ માટેની આગાહી કરાઈ છે। 29 જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। ફોનલાઈન પર સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, 5 દિવસ વરસાદની જે પ્રકારથી આગાહી છે, શું અપડેટ છે આપની પાસે? લુબના, ફરી એક વખત ચોમાસું છે સક્રિય થવા જઈ રહ્યું છે, કારણ કે હવે સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે સારો વરસાદ આવવાનું અનુમાન પણ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ થશે અને સાથે જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આજે પણ સમગ્ર ગુજરાતમાં છે વાદળછાયું વાતાવરણ રહેશે। અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ થશે, પરંતુ દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગની આગાહી છે। એટલે કે હવે ધીમે ધીમે જે ચોમાસું છે તે જોર પકડતું જોવા મળશે। જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે વરસાદ પડશે તેવી આગાહી। તો પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ઘૂસ્યા છે પાણી। શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થયો છે। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઘરોમાં પાણી, ઘરવખરીને પણ નુકસાન। 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની રાવ। રસ્તા બનાવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી, ત્યારે ચોમાસાનો વરસાદ થયો પણ નથી, ત્યાં પોરબંદર શહેરની આ સ્થિતિ બની છે। રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। તો જે છે તેમાં જે ઘરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું। આપ જોઈ શકો છો કે અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે। બેન, તમારે અત્યારે પરિસ્થિતિ છે, કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે। કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં। ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે છે બધું સામાન ઊંચો ચડાવ્યું, પણ કોઈ જવાબ દેતા નથી। અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી, તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું। તો તમારે એમ કે આ મકાન અમને
ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ. તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાયું. દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે. મારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ઘર વખરી છે તે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે રાખવું? છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે તંત્ર છે તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે, ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે જેથી જે હાડમારી છે તેમાંથી તેઓ બચી શકે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયાચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને. આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે. માજી, આ જે તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષ. સમાચારમાં આગળ વધ દ્વારકાની ખંભાળિયા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી, અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી જોવા મળી રહ્યા છે. જો કે વાતાવરણ ઠંડુકાર બન્યું છે, લોકોને ગરમીથી રાહત મળી રહી છે. ખંભાળિયા શહેરમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં આનંદનો માહોલ છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે તેવા દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે. બજારોમાં પાણી વહેતા થયા છે. સોની બજાર, લુહારશાળ વિસ્તારમાં વરસાદથી પાણી ફરી વળ્યા. તો વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો આનંદો, ચોમાસા માટે સારા સમાચાર છે. વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17-22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે. કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે. એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે. અંબાલાલના મતે 2 શાખા સક્રિય થશે અને ગુજરાતને ફાયદો થશે. તારીખ 17-20માં આંચકાના પવન સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે. 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે. વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશન બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
ગુજરાતના ખેડૂતો માટે પણ અંબાલાલે સારા સમાચાર આપ્યા છે. આદરા નક્ષત્રનો વરસાદ આવશે. તારીખ 20મીથી આ વહન જબરો છે અને 20થી 28માં ગુજરાતમાં સચરાચર નિરંતર સચરાચર વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહે છે. કાલથી ચોમાસું સક્રિય થશે, ક્યાં પડશે વરસાદ? આ પ્રશ્નનો પણ અંબાલાલે આપ્યો જવાબ. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, સિદ્ધપુર, પાટણ, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ વરસાદમાં 17 તારીખ પર પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિના પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે, જેથી જાણે વીજ પ્રપાત થતો હોય એવા વીજળીના કડાકા ધડાકા થશે. 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ આજે હવામાન પલટા છે. એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, આંધી વંટો સાથે. સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ પાટીલની અપીલ, વોટર હાર્વેસ્ટિંગ કરી કુદરતી જળ સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી. ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે. CR પાટીલના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે. જમીનમાં પાણીનું સ્તર વધે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. મહત્વનું છે કે કેન્દ્રીય જળમંત્રી પાટીલે લોકોને અપીલ કરી છે, સાથે જ પાણીનો સંગ્રહ થાય તેના માટે ખાસ આ જે પ્રકારની વ્યવસ્થા છે તે લોકો પણ અપનાવે તેવી તેમણે અપીલ કરી છે. સમાચારમાં આગળ વાત જૂનાગઢની માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી મેદાને છે. મિતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઇન તૂટી. 9 દિવસથી આસપાસના ગામો પાણી વગરના પાણીની લાઇન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી કરી છે. અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી. ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો. જતના દરબાર પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અધિકારીઓનો લીધો હતો ઉધડો. તો મહત્વનું છે કે માણાવદરના ધારાસભ્ય ફરી મેદાને આવ્યા છે. જે પ્રકારથી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે MLAની એક્શન સામે આવી છે. આજના અને ગઈકાલના દ્રશ્યો છે. ગઈકાલે લોકો જે પ્રકારથી પોતાની સમસ્યા વર્ણવી રહ્યા હતા ત્યારે MLA મેદાને આવ્યા છે. માણાવદરના ધારાસભ્ય દ્વારા આ વાત કરવામાં આવી છે કે લોકોની સમસ્યા છે તેનું જલ્દી નિરાકરણ કરવામાં આવે. જે બાદ હવે તંત્ર છે તે કામ કરવા લાગ્યું છે. તો પાણીની લાઇનને લઈને ફરી તેઓ મેદાને જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વાત અમદાવાદની દાસ ખમણની ફરી એક વખત બેદરકારી સામે આવી છે. સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી. પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની બ્રાન્ચની આ સમગ્ર ઘટના છે. ગ્રાહકે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી. અગાઉ પણ દાસ ખમણની બેદરકારી થઈ છે છતી દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયા છે. ત્યારે એકવાર ફરી તેવી જ ઘટના સામે આવી છે. ગ્રાહકે આ અંગે હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી છે. તો નીટ પરીક્ષા કૌભાંડનો કેસને લઈને ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી છે, જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ. નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે. વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે. रीनीट तो डेफिनेटली होनी चाहिए हम सारे स्टूडेंट्स के लिए, बिकॉज हम सब ने ऑनेस्टली एग्ज़ाम दिया फर्स्ट थिंग. एंड सेकेंड थिंग कि इफ़ रीनीट का जो चल रहा है कि रीनीट ना ले तो वी डिमांड कि काउंसलिंग तक तो आप वेट करो. लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसलिंग के लिए फाइनलाइज करिए. एंड लाइक मेरे स्कोर पे मेरे को झीमर्स इजीली मिल रहा था, जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स નહીં મિલેગા. બિહારમાં FIR થઈ છે. આવનારા સમયમાં અમને એવી ચોક્કસ અપેક્ષા છે કોર્ટ પાસે અને ભારત સરકાર પાસે કે એ આ દિશામાં આગળ વધે અને વિદ્યાર્થીઓના તેજસ્વી, ખાસ કરીને હું કહું છું તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેશે અને
ફરી રીનીટ લઈ અને મેરિટ બેઝિસ પર બધાને એડમિશન આપશે. જે કાઉન્સેલિંગની વાત છે, કાઉન્સેલિંગ ત્યાં સુધી સ્ટે હોવો જોઈએ અથવા તો એની ડેટ ડિક્લેર ના જ કરવી જોઈએ. કાઉન્સેલિંગ સ્ટોપ કરાવવું અને કાઉન્સેલિંગ માટે અમે અહીંયાથી એક પત્ર ઝુંબેશ ચાલુ કરવાના છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટના વડા ચંદ્રચૂડ સાહેબ શ્રીને અમે પત્ર દ્વારા જણાવવાના છીએ કે કાઉન્સેલિંગ કેમ સ્ટોપ થવું જોઈએ. બીજો અગત્યનો મુદ્દો છે કે જે રીતે રેન્કિંગ્સ આવ્યા છે છોકરાઓના, જે રીતે આ માર્ક્સ વધી ગયા છે, તો એ માર્ક્સના કારણે ઘણા બધા છોકરાઓના રેન્કિંગ્સમાં બહુ જ ડિફરન્સ આવ્યો છે અને જેના કારણસર જે ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન્સ મળવાના હોય એ મળ્યા નથી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત વડોદરાની. તાંદલજા રોશનનગરમાં રસ્તા બાબતે બબાલ થઈ છે. આવવા જવાના રસ્તા પર કોટ ચણી દેતા બબાલ થઈ છે. સ્થાનિકોએ વિરોધ કરતા ટોળા સામે આવી ગયા. તો છૂટા હાથની મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયા છે. તો રોષે ભરાયેલા લોકોનો આક્ષેપ, પોલીસ અને પાલિકાએ અરજીને ધ્યાને ન લેતા વાત મારામારી સુધી પહોંચી ગઈ. અન્ય સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. શિનોર તાલુકામાં વિદ્યાર્થીને ભોળવીને લંપટ શિક્ષક નાસી ગયો. આઈટીઆઈની તાલીમ લેતી વિદ્યાર્થીનીને પ્રેમના પાઠ ભણાવીને ભગાડી ગયો. તો શિક્ષક આ કૃત્ય સામે આવ્યું છે. ઘરેથી ગુમ થયેલી વિદ્યાર્થીનીએ બમણી ઉંમરના શિક્ષક સાથે પ્રેમ લગ્ન કર્યાનો ખુલાસો. વિદ્યાર્થીનીએ પોતાના ભાઈના ફોન પર લગ્નનો મેસેજ મોકલતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિદ્યાર્થીનીના પરિવારજનોએ શિનોર આઈટીઆઈ પર પહોંચીને રોષ ઠાલવ્યો છે. તો વિદ્યાર્થીની સાથે લગ્ન કરનાર શિક્ષક બ્રિજેશ કુમાર પરમાર હોવાનું સામે આવ્યું. વિદ્યાર્થીનીના ભાઈએ શિક્ષક પરિણીત હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ન્યાયની અપેક્ષા સાથે શિનોર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે પરિવાર. ટીચર્સે કંઈક બહેલાવી ફૂસલાવીને મારી બેનને ખબર નહીં કેવી રીતે બહેલાવી ફૂસલાવી અને એને જોડે રજીસ્ટર કરી છે. અને પહેલાથી એ ટીચર જે છે એ પરિણીત હતા. હવે મારી બેનને એ ખ્યાલ છે નથી, એ કંઈ ખ્યાલ નથી અને મારી બેનને આવી રીતે બહેલાવી ફૂસલાવીને એ રજીસ્ટર કર્યું છે. અને આજે એમનો મેસેજ આવે છે એવી રીતે કે ભાઈ આવી રીતે રજીસ્ટર કર્યું છે. હવે એ મેસેજ મારી બેને કરે છે એ કે સાહેબે કરે છે એ પણ અમને ખ્યાલ નથી. મારી બેન સુરક્ષિત છે નથી એ પણ મને ખ્યાલ નથી. એ ગુરુ જ આજે જો વિદ્યાર્થી જોડે આવું કરે છે તો અમારી છોકરીઓ જે સુરક્ષિત છે આ સમાજમાં અમારા છોકરાને ભણાવવી જોઈએ કે ના ભણાવવી જોઈએ? હવે સમાચારમાં આગળ વાત ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી. તો મોરબા, સાડખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદ. ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. તો સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ છે. વિરામ બાદ વરસાદે એકવાર ફરી પધરામણી કરી. તો મહત્વનું છે કે વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક પણ નોંધાઈ છે. ગરમીથી પણ લોકોને રાહત મળી છે. સતત બીજા દિવસે વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. મોરબા, સાડખાખરા, સુખપરમાં વરસાદ. તો વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. તો સાથે ગરમીથી પણ લોકોને રાહત મળી છે. તો વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભાવનગરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગારિયાધાર પંથકમાં વરસાદથી ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે. તો શેત્રુંજી નદીમાં નવા નીરની આવક. સંવાદદાતા નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, શું અપડેટ? સતત 2 દિવસથી વરસાદ. જી, ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં ભાવનગરમાં પંથકના જે વિસ્તારો છે, એટલે કે જે ઉપરવાસના વિસ્તારો છે, ગારિયાધાર સહિતના જે આજુબાજુના જે ગામો છે, ત્યાં વરસાદી વાતાવરણ છે તેનો માહોલ બપોર બાદના સમયમાં બંધાતો હોય છે. ત્યારે આજે પણ જ્યારે ત્રીજા દિવસે સતત છે તો ઉપરવાસમાં સારા વરસાદને લઈ અને જે શેત્રુંજી નદી છે, એટલે કે શેત્રુંજી નદીનો જે શેત્રુંજી ડેમ છે તે ભાવનગરના પીવાના પાણી માટેનો એક મોટો સૌરાષ્ટ્રનો સ્ત્રોત છે. તેમાં નવા નીરો આવતા આ વિસ્તારના ખેડૂતો અને લોકો છે તેમાં આનંદની લાગણી છવાય છે. જી બિલકુલ નીતિન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સતત બીજા દિવસે વરસાદી માહોલ. ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે. ગારિયાધાર પંથકના મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. તો સાથે જ નદીમાં નવા નીરની આવક થઈ છે. ખેડૂતોમાં પણ આનંદ.
તો વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, તો સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોરબા સાળખાખરામાં સતત 2 દિવસથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી। તો ભાવનગરના મોરબા સાળખાખરા સુખપરમાં સતત 2 દિવસથી વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ભાવનગરમાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે। ગરમીથી ત્રસ્ત લોકોએ વાતાવરણમાં ઠંડક અનુભવાતા રાહતનો શ્વાસ લીધો છે। તો નદીમાં નવા નીરની આવક થતાં પણ લોકો અહીં ખાસ જોવા માટે આવી રહ્યા છે। શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, જે બાદ લોકો પણ તે જોવા માટે અહીં આવ્યા છે। તો ગારિયાધાર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। મોરબા સાળખાખરામાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ભાવનગરમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ખંભાળિયામાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। પ્રથમ વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકા કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે। પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા। શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામે આવી। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। વિજલપુર, કેશોદ, ઠાકર શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં જે પ્રકારથી સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। રામનાથ સહિતના મુખ્ય માર્ગો પર પાણી તો ભરાયા, પરંતુ તંત્રના દાવા પોકળ સાબિત થયા છે, કારણ કે શરૂઆતી વરસાદમાં જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। તો 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મુખ્ય બજારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયાની રામનાથ સોસાયટી છે, તે રામનાથ સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રામનાથ સોસાયટીમાં મુખ્ય બજારોમાં ગોઠણસમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના કારણે વાવણી લાયક વરસાદ થયો હોય ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદ 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્વારકામાં સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। તો સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે। પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો થયો છે। ઘરમાં રહેલું ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની। કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો હતો। 4 લોકોના પોસ્ટમોર્ટમમાં આ મોટો ખુલાસો થયો છે। મહત્વનું છે કે મોટા ભાગડ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ લિમિટેડ સોસાયટીના એ બિલ્ડિંગ એક જ પરિવારના 4 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા હતા। સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ રત્નાભાઈ મેવાડાનો મૃતદેહ મળ્યો હતો, જેમાં જશુબેન, ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતા। જશુબેન વાઢેર તેમના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતા હતા, જ્યારે પુત્ર અને પુત્રવધુ ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।